વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 10. દામોદર પ્રકાશ શોધવા મથે છે. વૈજલદેવનું તત્વજ્ઞાન દામોદરને એક વાત તો ચોક્કસ કહી ગયું. ચામુંડરાજે જવું જોઈએ. એણે તાત્કાલિક જવું જોઈએ. એના મનની પણ એ વાત જ હતી. પણ એ તાત્કાલિક શી રીતે જાય એ વિશેનો રસ્તો વધારે ને વધારે જટિલ થતો જતો હતો. તે સ્તંભાવલીની અંધારઘેરી છાયાનો લાભ લેતો વાંચીની દેવી અને વલ્લભરાજની પાછળ પાછળ ચાલ્યો. એ થોડાક પગલાં આગળ વધ્યો ત્યાં તેની સામે આવેલા એક બીજા વિશાળ મંડપના પગથિયા ઉપર વાંચીની દેવી અને વલ્લભની સામે તેણે ભીમદેવને ઊભેલો જોયો. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ભીમદેવ વાંચીની દેવીને કંઈક કહી રહ્યો હતો. દામોદરે ત્વરાથી માર્ગ બદલ્યો. તે વાતો કરનારની પાછળના ભાગમાં આવીને ઊભો રહી ગયો. પણ તને કોણે મોકલ્યો? વાંચીની દેવી કંઈક ઉતાવળે થોડાક આવેશથી ભીમદેવને પૂછી રહી હતી. દેખીતી રીતે જેને ભીમદેવની વધારે પડતી હિલચાલ પસંદ ન હતી. રાણોજીએ પોતે મોકલ્યો છે ને? સંદેશાવાહક આવ્યો છે માલવાથી. માલવાથી? કોણ છે? ક્યારે આવ્યો? તમે આમ ફર્યા ને આવી પહોંચ્યો. શિવરાજ છે. કોણે? શ્રીજયે મોકલ્યો છે? દામોદર ઉત્તર સાંભળવા આતુર બની ગયો. શ્રીજય સંધિ વિગ્રહક હતો અને એને મોકલેલો સંદેશો હોય તો માલવાનો સાચો ભાઈ પાસે આવી રહ્યો છે એ વિશે શંકા કરવાનું કારણ રહેતું ન હતું. નહીતર તો કદાચ રાણાએ પાસો ફેંક્યો હોય એવું અનુમાન પણ થાય. ફૈબા, સંદેશો શ્રીજયે મોકલ્યો છે, ભીમદેવે સ્પષ્ટતાથી કહ્યું. અને શિવરાજ પોતે લઈને આવ્યો છે. દામોદરની આતુરતા વધી ગઈ. માલવાનો કાલ્પનિક ભય એને સાચો પડતો જણાયો. શિવરાજ ક્યાં છે? મહારાજ પાસે. એને અહીં આવવા દે અથવા રહે. હમણાં હું આવું છું. રાશિજી, આપણે હવે ક્યાં જવાનું છે? આગળ ચાલતો સાધુ એમની રાહ જોતો ઊભો રહી ગયો હતો. આપણે ઉદ્યનને છેડે જઈએ છે બા. મૈયા ભી ઉધર હૈ और दूसरा एक आदमी क्या नाम बोलते हैं? महाराज की पास विनोद के लिए रहता है ना? महल. हाँ, वह महल, वह भी वहाँ है. महल પણ ત્યાં છે? વાંચીનીએ આશ્ચર્યથી પૂછ્યું. ફૈબા, તમે નાહકના હેરાન થાવ છો. ત્યાં મહલ પણ નથી ને એને કોઈ નથી. તમે રાણાની મુદ્રા હાથ કરી અને કરણને મોકલ્યો, પણ રાણોજી જમાનાના ખાધેલ માણસ છે હો, ભીમદેવે કહ્યું. વાંચીની સ્તબ્ધ થઈ ગઈ. વલ્લભ કંઈ સમજ્યો નહીં. દામોદર માથું ખંજવાળતો ઊભો રહ્યો. એને લાગ્યું કે બાજી આખી ખેરાલુના ડોસાએ એક પળમાં ઊંધી વાળી નાખી છે. એના આખા અંગમાંથી ડોસાને અંફાવવાની શક્તિ મેળવવી જોઈએ એવો મૂંગો અવાજ ઉઠ્યો. એટલે તું શું કહેવા માગે છે ભીમ? તું મને ધમકાવવા આવ્યો છે એમ? તું રાણાજીના દૂત તરીકે આવ્યો છે કે માલવાના સમાચાર દેવા માટે મહારાજે તને મોકલ્યો છે? તમને ધમકી લાગે તો ભલે, બાકી હું તો કહેવા આવ્યો હતો ફૈબા કે હવે તમે નાહકના અહીં ફીફા ખાંડો છો. બાલુકરાજે મહારાજની આજ્ઞાથી મહલને અને નટ્ટાદેવીને બંનેને રાજમહાલયમાં આણ્યા છે. બંને એ ત્યાં રહ્યા. શી રીતે? વાંચીની દેવીનો અવાજ અસ્વસ્થ અશાંત બની ગયો. તે સાધુ તરફ ફરી. રાશિજી, તમે અમને લઈ જાઓ છો, પણ વો મૈયા તો ત્યાં છે નહીં. એને તો બાલુકરાય બોલાવી ગયા લાગે છે. દામોદર તો મનમાં ને મનમાં આખો સળગી ગયો. બધી મહેનત તો ધૂળમાં મળી ગઈ. પણ અણનમ રાણાએ ઘા પણ એવો માર્યો હતો કે વાંચીની દેવી વેગમાં ને વેગમાં પોતાની ઉગ્રતા બહારથી તો જાળવી રહી હતી, છતાં એ પણ અંદરથી તો વળ ખાઈ ગઈ હતી. દામોદરે જોયું કે ખેરાલુનો રાણો ગાંજો જાય એમ નહોતો. ખુલ્લી લડાઈ કે પ્રજાદ્રોહ, બેમાંથી ગમે તે એક માર્ગ જ વાંચીની દેવીને સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. અને એ બંને સરખા ભયંકર હતા, સરખા વર્જ્ય હતા. એટલે ચામુંડરાજની સત્તા રહે એ એક જ પંથ સ્વીકાર્ય બનતો હતો. શી રીતનું આપણે શું કામ છે ફૈબા? આપણે પણ એને લેવા જ આવ્યા હતા ને. આ માલવાના સમાચાર આવ્યા છે તો હવે મહારાજ પણ તૈયાર થશે. વલ્લભ બોલ્યો. ચાલો, મારે માથે પિતૃદ્રોહનું પાપ પણ નહીં આવે. પાછળ જરાક અવાજ થયો. દામોદર તોરાથી એક બે ડગલા વધુ અંધારામાં સરી ગયો. વલ્લભના ખભા ઉપર એક એતભર્યો હાથ પડ્યો હતો. વલ્લભરાજે ચમકીને ડોક ફેરવી. વલ્લભ! મહારાજ વૈજલદેવ ત્યાં ઊભા હતા. હું તમને એ કહેવા આવ્યો હતો કુમાર કે તમે જેને લેવા આવ્યા છો તે તો પાછી મહાલયમાં ગઈ છે. મહારાજની રાજમુદ્રા લઈ બાલુકરાય તમારા આવ્યા પહેલાં 2 ક્ષણ જ પાલખી લઈને આવેલ. પેલા મૂર્ખ ભવાનીએ મને હમણાં જ વાત કરી એટલે હું કહેવા આવ્યો હતો, પણ હું આવ્યો તે પણ ઠીક થયું. દ્રોહ તો અબ યહી હોગા વલ્લભ
कि जो स्थान जिसका नहीं उस स्थान पर उसका रखना, पितृद्रोह यही होगा, चामुंडराज को राजा रखना। इस बात से चामुंडराज का अभी हास होगा। हमारी समझ में ऐसी बात आती है, दुनिया में सबसे भयंकर आत्महत्या किस तरह की होती है मालूम है? जो स्थान जिसका नहीं उस स्थान पर उसका रहना, यह सबसे भयंकर आत्मघात होता है। पितृद्रोह की तो कोई बात नहीं, तुम्हारे काम में तुम चित लगाओ। यह कौन? कुमार भीमदेव? વૈજલદેવે પ્રેમથી ભીમના માથા ઉપર હાથ મૂક્યો. અરે તું તો બડા ભારી જોદ્ધા દિખતા હૈ, ખાલી દિખાવા કરતે હો कि जंग में भी हाथ बता सकते हो? દાદાની વાત આવશે ત્યારે હું પણ બતાવીશ. દાદાની? સોમનાથની? સૌ હસી પડ્યા. એ પણ ખરા ને મહારાજ પણ ખરા. વૈજલદેવ હસતા હસતા પાછા ફર્યા. તરત વાચીની દેવી પણ ત્યાંથી નીકળવા તૈયાર થઈ. ચાલો ત્યારે વલ્લભ. તેનો અવાજ જરાક તીખો બની ગયો હતો. ચાલો આપણે. ફોઈબા. કેમ? રાણોજીનો એક સંદેશો છે, ભીમદેવ બોલી રહ્યો હતો. તું તો રાણાજીનો દૂત છે કે પાટણની રાજગાદીનો માલિક છે? અત્યારે તો હું દાદા બાપુનો ચોકીદાર છું, બીજું કંઈ નથી. રાણાજીએ કહેવરાવ્યું છે ફઈબા કે રાજમહાલીનો કોઈ પ્રશ્ન હવે રહેતો નથી. મોટા બાપુ આવી જાય તો રાણોજી પોતે માલવા સામે નીકળે. અને તમે ફઈબા? મારું શું છે છોકરા, મારે શું છે? તમારે ફઈબા હવે સરસ્વતીના કિનારા ઉપર સંન્યાસીની થઈને રુદ્રમહાલીના મંદિરમાં રહેવું. રાણાજીએ એમ કહેવરાવ્યું છે. માલવરાણી કુસુમવતીએ એમ કર્યું છે ને તમારે પણ એ જ કરવું યોગ્ય છે. તો પાટણમાં શાંતિ રહેશે. ચાલ વલ્લભ, આપણે ચાલો. પણ તમને પાછા પેસવા કોણ દેશે ફઈબા? ભીમદેવ. વાચીની દેવીના ઉગ્ર અવાજે એક ઘડીભર ભીમદેવ થંભી ગયો. છોકરા, હજી તો હું જીવતી છું હો. પણ ભીમદેવ એ સાંભળવા ઊભો ન હતો. એ તો મુઠ્ઠીઓ વાળીને તરત દોડી જ ગયો.